શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા, માધ્યમિક શાળા અમરેલી. વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 12 વિદ્યુત ચેપ્ટરમાં આપણે આગળ માહિતી લઈશું. આપણે આગળ ઓહમનો નિયમ ભણી ગયા. એનું સૂત્ર હતું V = I. એના પછી આપણે જોયું અવરોધ. એમાં રહેલો અવરોધ R એ કોના ઉપર આધાર રાખે છે. તો આપણે જોયું કે R કોના ઉપર આધાર રાખતો હતો? એક તો એની લંબાઈ ઉપર અને એક તો એનું આડછેદનું ક્ષેત્રફળ, અને બીજી કઈ વસ્તુ હતી તો કે એ દ્રવ્યની જાત ઉપર. ઓકે, એના ઉપરથી આપણે એક સૂત્ર R = ρ L/A તારવેલું હતું. હવે આ બે સૂત્ર V = I અને R = ρ L/A, આના ઉપરથી આપણે શું કરશું? દાખલા ગણશું, જે તમને એક્ઝામમાં પૂછાય પણ શકે. એટલે ખાસ ધ્યાન આપજો. આ 4 દાખલા હું આજે કરાવીશ ઉદાહરણના, જે ટેક્સ્ટ બુકના એ છે. એના જેવા તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકશો. ઓકે, તો પહેલું ઉદાહરણ 12.3 ની રકમમાં આપણે ધ્યાન આપીએ. તો રકમમાં આપણે એવું કીધું છે કે એક બલ્બનો અવરોધ આપણે કેટલો આપ્યો છે? કે એની ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ જેટલો આપ્યો છે. એને આપણે બેટરી સાથે, વિદ્યુત બેટરી સાથે, કેટલા વોલ્ટની બેટરી છે? 220 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો આપણે શોધવાનું શું કીધું છે? કે કેટલો પ્રવાહ વહેતો હશે એ આપણે શોધવાનો છે. ઓકે, તો રકમને ધ્યાનથી વાંચી. હંમેશા કન્ફ્યુઝન એ વસ્તુનું હોય કે જો તમને સૂત્ર મળી તો કિંમત મૂકીને તમે ઇઝીલી દાખલો ગણી શકો, પણ રકમ ઉપરથી કેવી રીતે ખબર પડે કે કયું સૂત્ર મૂકવું? તો 1 નહીં, 2 નહીં, 4 વાર ભલે વાંચવું પડે, પણ રકમને વાંચો, જેનાથી તમને આઈડિયા આવશે. હવે રકમમાં આપણે કેટલી વસ્તુ આપી છે તે જોઈએ. પહેલા A પોર્શન જોઈએ, પછી આપણે B જોઈશું. ઓકે, તો એમાં તમને કેટલી વસ્તુ આપી છે? એક તો અવરોધ આપ્યો છે. અવરોધ કેટલો આપ્યો છે? 1200 ઓહમ આપ્યો. તો આપણે લખી દેવાનું છે આપણને આપવામાં આવ્યું છે કે કેટલો આપ્યો છે? 1200 ઓહમનો એક અવરોધ. એટલે કે કોઈ પણ વસ્તુ તમને આપી છે, લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, કે કોઈ ઇસ્ત્રી છે, હીટર છે, કોઈ પણ વસ્તુ આપી, એ આપણે સાયન્સની ભાષામાં શું છે? એક પ્રકારનો અવરોધ છે પ્રવાહ માટે. ઓકે, તો અહીંયા અવરોધ તરીકે આપણે કેટલું મળ્યું છે? કે 1200 ઓહમ છે. હવે એમાં બેટરી આપણે કઈ જોડી છે? તો કે 220 વોલ્ટની બેટરી જોડી છે. પ્રવાહ આપણે કેટલો આપ્યો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = 220 વોલ્ટ આપેલું છે. ઓકે, હવે એના ઉપર હવે આપણી પાસે R છે અને V શોધવાનો I છે. તો આપણી પાસેનું સૂત્ર શું છે? V = I. R વાળું સૂત્ર તો ચાલશે નહીં, કેમ કે આપણી પાસે નથી L નથી A. ઓકે, આપણી પાસે R અને V છે, એટલે આપણે ઓહમના નિયમ ઉપરથી V = IR સૂત્રનો ઉપયોગ કરશું. તો V = IR છે, એમાંથી આપણે જોઈએ છે કયો? I. તો I ને શું કરશું? સૂત્રનો કર્તા બનાવી દે. તો I ને મેં સૂત્રનો કર્તા બનાવ્યો. તો I = હવે R ક્યાં આવી જશે? અહીંયા છેદમાં ગુણાકારમાં છે, આ બધું એટલે ભાગાકારમાં છે. I = V/R લખી શકું. હવે આપણે જે વેલ્યુ આપી છે ઇનપુટ કરીએ. તો વેલ્યુ ઇનપુટ કરીએ તો આપણી પાસે શું આવશે? V = 220/R = 10. ઓકે, તો 0 0 કેન્સલ. તો સામાન્ય રીતે આપણે 22 ભાગ્યા શું કરવાનું છે? 120 કરવાનું છે. તો સામાન્ય કેન્સલ મારી આવે તો ભાગાકાર કરતા તો આવડે બધાને 120. તો આપણે ખબર છે ભાગ ના ચાલે તો આપણે શું કરવું પડે? 0 મૂકવો પડે. 0 મૂકવું તો અહીંયા પણ 0 મૂકીને પોઈન્ટ કરવો પડે. તો હવે 120 દૂર કરું તો વધી જશે, તો 120. ઓકે, તો અહીંયા આન્સર આવશે 0 0 અને 1. ઓકે, હજુ ભાગ તો નહીં ચાલે એટલે અહીંયા 0 મૂકું. હવે અહીંયા 120 એટલે 12 કરીએ તો 12 × 96. ઓકે, તો 8 એટલે 960. હવે આમ ધીમે ધીમે નીચે નીચે શું થશે? ચાલતું રહે. પણ આપણે અહીંયા 2 ડિજિટ મળી ગયા, પોઈન્ટ પછી 2 ડિજિટ મળી ગયું, એટલે આગળ લખવાની જરૂર નથી. આટલું મળી ગયું, આટલું તમે લખી શકો. ઓકે, તો એના આધારે હું અહીંયા લખી શકું કે જે આપણો I છે એ કેટલો મળે છે? 0 0 તો કેન્સલ થઈ ગયા. આનો બેનો ભાગાકાર કર્યો તો મને મળ્યો 0.18. તો 0.18 ખાસ એકમ લખવાનું ભૂલવાનું નહીં. તો I = આપણે શું મળ્યું?
18 એમ્પિયર. ઓકે, તો આ એમ્પિયર લખવાનું ભૂલવાનું નહીં. હવે આપણે જોઈએ બીજો ક્વેશ્ચન બી. તો બી માં શું કહે છે, એની બેટરીમાં આપણે શું કરીએ છીએ, કોઈ બીજો અવરોધ જોડીએ છીએ જેનો અવરોધ કેટલો છે, 100 ઓહ્મનો છે. હવે એ અવરોધ તમારે હીટર હોય, લેમ્પ હોય કે કોઈ પણ વસ્તુ હોય છે. નામ ત્યાં કંઈ પણ લખેલું હોય એનાથી આપણે મતલબ નથી. આપણે એનો અવરોધ કેટલો છે એ જોવાનો. અવરોધ કેટલો છે એનો, 100 ઓહ્મ જેટલો છે. વોલ્ટેજ 220 વોલ્ટ. ઓકે, સેમ વસ્તુ આપણે શું કરશું, યુઝ ઓહ્મનો નિયમ. ઓહ્મનો નિયમ V I પરથી આપણે I ને સૂત્રનો કરતા બનાવીએ. I ને સૂત્રનો કરતા બનાવીએ V upon R. V upon R માં કિંમત મૂકીએ તો V કેટલો છે, 220 અને છેદમાં શું, 0 0 કેન્સલ, 22 ના છેદમાં 10 એટલે આપણે ખબર છે ડાયરેક્ટ પોઈન્ટ અહીંયા આવી જાય 2.2 એમ્પિયર. આ તમને શું મળ્યો. હવે આટલો અવરોધ જોઈન્ટ કર્યો છે, એટલી બેટરી છે ત્યારે એમાં 2.2 એમ્પિયર જેટલો પ્રવાહ વહેતો હશે. અને જો અવરોધ વધારવામાં આવે એટલે કે 1200 ઓહ્મનો કરવામાં આવે એ જ બેટરી સાથે, તો એમાં પ્રવાહ કેટલો આવે છે કે 0.18 એમ્પિયરનો પ્રવાહ વહે છે. આપણે જોયું કે શું કર્યું, અવરોધ વધાર્યો તો પ્રવાહ કેવો થાય છે, ઘટે છે. અવરોધ વધી ગયો એટલે પ્રવાહ આગળ જતો સ્વાભાવિક છે શું થઈ જશે, ઘટી જશે. હવે અહીંયા શું કર્યું, અહીંયા અવરોધ આપણે ઘટાડી દીધો એટલે આપણો આન્સર પ્રવાહ છે કેવો મળ્યો, વધારે મળ્યો. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો નેક્સ્ટ ઉદાહરણની રકમમાં ધ્યાન આપો. તો રકમ શું કહેવા માંગે છે, તો રકમ પ્રમાણે આપણે આપ્યું છે કે જે તે આપણે અવરોધ આપ્યો છે, ઓકે, એનો વિદ્યુત પ્રવાહ કેટલો છે, તો કે I 4 એમ્પિયર જેટલો આપ્યો છે. આપણે કોઈ હીટર આપ્યો હોય, લેમ્પ આપ્યો હોય, કોઈ પણ આપ્યો હોય, એને આપણે સાયન્સની ભાષામાં અવરોધ કહીશું. તો એ કેટલો પ્રવાહ યુઝ કરે છે કે I 4 એમ્પિયર જેટલો યુઝ કરે છે. હવે એ જ્યારે 4 એમ્પિયર જેટલો પ્રવાહ યુઝ કરે છે ત્યારે તેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે, 60 વોલ્ટ જેટલો આપ્યો છે. એટલો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય, 60 વોલ્ટનો હોય ત્યારે એમાંથી હીટરમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે, 4 એમ્પિયર. હવે આપણે જો એ હીટર જે વોલ્ટેજ છે એ આપણે શું કરી દઈએ, તો કે 60 વોલ્ટ હતો એની જગ્યાએ 120 વોલ્ટ કરીએ તો આપણે પ્રવાહ કેટલો એ યુઝ કરતો હશે એ આપણે જાણવાનું છે. ઓકે, રકમ ફરી એકવાર જોઈ લઈએ કે આપણે આપેલું શું છે. તો કે જે પહેલા સ્ટાર્ટિંગમાં એને પ્રવાહ કેટલો યુઝ કરતો હતો, 4 એમ્પિયર જેટલો, ત્યારે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો હતો, 60 વોલ્ટ. હવે એ V ને 60 ની જગ્યાએ 120 વોલ્ટ કરવામાં આવે એટલે કે બેટરીનો વોલ્ટેજ વધારવામાં આવે તો એમાં પ્રવાહ કેટલો યુઝ થશે એ આપણે જાણવાનું છે. તો એ દાખલામાં ધ્યાન આપીશું. દાખલામાં સ્ટાર્ટિંગ કરી કરશું કે આપણે જે રકમમાં આપ્યું છે ત્યાં, તો રકમમાં આપણે શું આપેલું છે કે આપણને આપવામાં આવ્યું છે કે વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટિંગમાં કેટલો હતો, I 4 એમ્પિયર જેટલો હતો. તો 4 એમ્પિયરનો પ્રવાહ હતો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે, તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે, 60 વોલ્ટ જેટલો આપ્યો. I 4 એમ્પિયર અને V કેટલો આપ્યો છે, 60. હવે તમને એવું કીધું છે આ 60 ની જગ્યાએ કેટલો કરવાનો છે, 120, ત્યારે I કેટલો છે શોધવાનો. ઓકે, તો હવે V અને I હોય તો એના ઉપરથી આપણે R મળે. પણ અહીંયા સેકન્ડ પોર્શનમાં તમને શું કીધું છે, આને શું કરવાનું છે, 120 વોલ્ટ કરવાનું છે. એનો મતલબ કે તમારી પાસે માત્ર શું છે, V છે સેકન્ડ પોર્શન. તમારી પાસે તો કે ખાલી V છે ને એના ઉપરથી I ફાઇન્ડ કરવાનો. તો ડાયરેક્ટ V ઉપરથી I તમે મેઝર કરી શકશો નહીં. તો અહીંયા આપણે શું કરીએ, પહેલા પોર્શનમાં આપણે બે વસ્તુ ખબર છે કે I પણ ખબર છે ને V પણ ખબર છે. એના ઉપરથી આ જે હીટર છે એનો આપણે અવરોધ શોધી લે, જે પછી ચેન્જ થવાનો નથી. અવરોધ તો ચેન્જ થવાનો નથી. જે તે મટીરીયલ છે એનું એક છે. ઓકે, જો એની લંબાઈમાં, એના ક્ષેત્રફળમાં કે દ્રવ્યની જાતમાં ચેન્જ થાય તો અવરોધ ચેન્જ થાય. તો એવું તો કંઈ અહીંયા ચેન્જ થતું નથી. તો અહીંયા માત્ર શું કર્યું છે, આપણે વોલ્ટેજ સેકન્ડ પોર્શનમાં વધારીએ. તો પહેલા આપણે R ફાઇન્ડ કરીએ. તો R ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઓહમના નિયમ પરથી એક સૂત્ર V IR છે. R ફાઇન્ડ કરવાનું છે અને R ને શું કરવાનું, સૂત્રનો કરતા બનાવો. R ને સૂત્રનો કરતા બનાવો એટલે I
I ક્યાં જશે છેદમાં જશે I છેદમાં જશે તો V upon I લખી શકું V upon I માં V ની વેલ્યુ ઇનપુટ કરો તો V કેટલો આપ્યો છે 60 પછી તો કે I કેટલો આપ્યો છે I એટલે 4 એમ્પિયર તો 60 ના છેદમાં 4 તો આપણે ખબર 15 જોક 60 તો અહીંયા ઉડાડીશું મને આન્સર શું મળશે 15 ઓહમ મળશે આ છે એકમ લખવાનું ભૂલવાનું નહીં 15 ઓહમ ઓકે હવે આપણે સેકન્ડ પોર્શન જોઈએ તો શું કીધું છે ને કે વોલ્ટેજ છે એ શું કરવાનો વધારો એટલે કે બેટરીનો તમે વોલ્ટેજ શું કરો છો વધારો છો બેટરીનું વોલ્ટેજ વધારો એટલે સ્વાભાવિક છે કે એમાં કરંટ પણ શું થશે વધશે તો એ કેટલો વધશે આપણે જોવાનું છે બેટરીનો વોલ્ટેજ વધારો હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ ક્રિએટ કરશે બેટરી એ કેટલો કર્યો વધારીને 120 વોલ્ટનો કર્યો ત્યારે આપણે I ફાઇન્ડ કરવાનું આ જે એક સૂત્ર આપણે યુઝ કરશું I ને સૂત્રનો કરતા બનાવો તો R અહીંયા છેદમાં આવશે V upon R થશે I વિદ્યુત પ્રવાહ I V upon R સૂત્રમાં કિંમત મૂકી દઈએ V હવે આપણો નવો કેટલો છે 120 આ છેદમાં R હમણાં આપણે ફાઇન્ડ કર્યો 15 એટલે 120 એટલે 8 એમ્પિયર જેટલું પ્રવાહ હવે યુઝ કરશે તો હીટર છે કેટલું યુઝ કરશે હવે 8 એમ્પિયર જેટલો પ્રવાહ યુઝ કરશે સ્ટાર્ટિંગમાં એ કેટલું યુઝ કરતો 4 એમ્પિયર ત્યારે એનો વોલ્ટેજ કેટલો હતો 60 હવે એ વોલ્ટેજ વધ્યો તો પ્રવાહ પણ કેવો થયો વધ્યો આપણે જોયું ઓહમના નિયમમાં V proportional to I ઓકે V ચાલે છે I V અને એ ડાયરેક્ટલી શું છે કે I ઉપર ડિપેન્ડ કરે છે બેમાંથી એક વધશે તો બીજો પણ વધશે ઓટોમેટિક ઓકે અહીંયા I આપણે શું કર્યો વધ્યો V પણ વધ્યો તો V વધ્યો તો I પણ વધે ઓકે તો હવે જે હીટર છે એ 8 એમ્પિયર જેટલું શું કરશે પ્રવાહનો ઉપયોગ કરશે એવું આપણે કહી શકીએ ઓકે હવે આપણે નેક્સ્ટ દાખલાની રકમમાં ધ્યાન આપીએ 12.5 ઉદાહરણ નંબર 12.5 ઓકે એક તમને તાર આપ્યું છે જેની લંબાઈ 1 મીટર જેટલી આપેલી છે આ 1 મીટર લંબાઈ તાર 20 સેલ્સિયસ તાપમાન તેનો અવરોધ ધારો કે કેટલો અહીંયા તમને રકમમાં આપ્યો છે 26 ઓહમ જેટલો આપ્યો છે તાપમાનને હમણાં આપણે કન્સિડર કરશું નહીં કેમ કે આપણે તાપમાનવાળું કોઈ સૂત્ર જોયું નથી જે ઇન ફ્યુચર તમારે ગણવાનું થશે અત્યારે હમણાં કોઈ એનો આમાં ઉલ્લેખ કરવાનો નથી હવે આપણે લંબાઈ 1 મીટરને અવરોધ 26 ઓહમનો આપેલો છે અને આ તાર છે એનો તમને વ્યાસ 0.3 mm આપેલો છે 0.3 mm એનો વ્યાસ છે તો એની અવરોધકતા શોધવાની છે અને કોષ્ટક ઉપરથી એ જે તાર છે એનો બનેલો છે એ તમારે કહેવાનું છે ઓકે તો અહીંયા દાખલામાં તો દાખલામાં આપણે શરૂઆત એસ રેગ્યુલર કરીએ કે આપણને જે આપેલું છે એ લખી દઈએ તો આપણે આપેલું શું છે તારની લંબાઈ 1 મીટર જેટલી આપી છે તારનો અવરોધ 26 ઓહમ જેટલો આપ્યો છે અને તારનો વ્યાસ કેટલો આપ્યો છે કે 0.3 mm હવે આપણે mm ને શું કરવું પડશે તો કે મીટરમાં કન્વર્ટ કરવું પડશે કેમ કે આપણે અહીંયા લંબાઈ મીટરમાં લીધી છે અવરોધ ઓહમમાં લઈએ છીએ અને અહીંયા વ્યાસ પણ આપણે કેમાં લઈશું મીટર તો એને મીટરમાં કન્વર્ટ કરવા માટે શું કર્યું આપણે ખબર છે mm માંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10 3 વડે શું કરવું પડે મલ્ટીપ્લાય કરવું પડે મેં કરી દીધું 0.3 × 10 3 તો ગણતરીમાં ઈઝી પડે તો 0.2 આ થશે તો અહીંયા 10 4 થશે તો 3 × 10 મીટર થયું 3 × 10 4 મીટર શું થયું આપણો વ્યાસ થયો હવે આપણી પાસે આટલી વસ્તુ છે એના ઉપરથી આપણે અવરોધકતા શોધવાની છે આપણા મગજમાં સૂત્ર આવે કે આપણી પાસે L છે R છે અને ρ અવરોધકતા છે તો એવું આપણી પાસે એક સૂત્ર R ρ L/A છે A એટલે કે તારનું એરિયા એટલે કે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ એટલે હું πr² લખી શકું એટલે આપણે આ જે વ્યાસ છે એનો મારે r ની જરૂર પડશે વ્યાસનું અડધું એટલે કે ત્રિજ્યા એટલે કે r એટલે હું અહીંયા શું કરી શકું 3 × 10 -4 / 2 કરી શકું ઓકે તો આ મને શું મળી ગઈ જે તે તાર છે એની ત્રિજ્યા મળી ગઈ હવે સૂત્રમાં આપણે બધી વેલ્યુ ઇનપુટ કરીએ
તો આપણી પાસે સૂત્ર r ρ L by a છે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ρ. r તો આપણે આપેલો છે, L આપણે આપેલો છે, a આપણે પાયા સ્ક્વેર ઉપરથી મેળવી શકશું. તો આપણે ρ ને શું કરીએ? સૂત્રનો કરતા કરીએ. રકમમાં પણ આપણે અવરોધકતા શોધવાની કીધી છે. તો અવરોધકતા બરાબર r a L. તો અહીંયા હું શું કરું છું? r a ની જગ્યાએ પાયા સ્ક્વેર લખી શકું અપોન L. ઓકે, તો r ની વેલ્યુ આપણે 26 ઓહમ આપી છે પાઈ 22 ના છેદમાં 7 મૂકી દો. r એટલે કે ત્રિજ્યા કેટલી આપી છે? 3 × 10⁻⁴ આપી છે. હવે આનું મારે શું કરવાનું છે? અહીંયા r સ્ક્વેર છે, આનું મારે સ્ક્વેર કરવાનો. તો આ બાજુ પર શું થશે? સ્ક્વેર થઈ જાય. એ બાજુ પણ સ્ક્વેર થાય તો અહીંયા 3 નું શું થશે? 9 થશે. અહીંયા 10 ની -4 ઘાત, 10 ની -4 * 2 એટલે 10⁻8 થશે. છેદમાં 2 છે, 2 નો વર્ગ 4 એટલે અહીંયા 4 લખી દીધું. ઓકે, અને હવે છેદમાં બીજું શું છે? L. લંબાઈ તો આપણે 1 મીટર આપી છે એટલે મેં અહીંયા ભાગ લખ્યો. ઓકે, હવે તમે અહીંયા ઉડાડશો તો અહીંયા શું થશે? તો કે અહીંયા 2 અને અહીંયા 11. ઓકે, હવે અહીંયા 11 99 થશે. 99 × 26 એટલે તમને આન્સર મળશે 2574 જેટલો મળશે. જો ઈઝીલી તમારે કરવું હોય તો આ શું છે? 11 છે, એની જગ્યાએ 99 × કેટલા આવ્યા? 26. એની જગ્યાએ તમે શું કરી શકો? 99 ની શું કરો? 16 લખી શકો. તો અહીંયા તમારો આન્સર કેટલો આવશે? 2600 માઈનસ શું કરવાનું? 26 કરવાનું. ઓકે, કેમ કે અહીંયા આપણે વધાર્યો છે, તો એવો એક 26 વધાર્યો છે એટલે એક 26 મારે પાછો માઈનસ કરવો પડે. માઈનસ કરીશ એટલે મને આ 2574 આન્સર મળશે. ઓકે, એ આન્સર પરથી ડિવાઈડ મારે અહીંયા 2 છે, 2 × 7 એટલે 14 થયું. તો આને ડિવાઈડ બાય 14 × 10⁻8 તો છે. સામાન્ય ભાગાકાર કરતા તો આવડે. જો કરશો તો તમને આન્સર મળશે 183.84 × 10⁻8. હવે આમાં જો આપણે વ્યવસ્થિત લખવું હોય તો શું કરીએ? આ પોઈન્ટને આ બે પોઈન્ટ આ બાજુ થશે તો અહીંયા શું થશે? 10⁻8 ની જગ્યાએ બે પોઈન્ટ હવે શું કરશે? ઓછા છે. એટલે આ બાજુ લાવવા માટે હું અહીંયા 10⁻⁻ શું આવશે? 6 આવશે. તો અહીંયા હું લખી શકું 1.84. અહીંયા 3 હતો, અહીંયા 8 છે એટલે હું શું લખી શકું? 4 લખી શકું, કેમ કે આ આંકડો કેવો છે? મોટો છે. એટલે મેં અહીંયા શું લખી દીધું? 1.84 × 10⁻6 ઘાત. હવે આપણે શોધવું છે શું? અવરોધકતા. તો અવરોધકતા માટે એકમ શું હશે? આપણો ઓહમ × મીટર લખવાનું ભૂલવાનું નહીં. દરેક દાખલામાં શું? તો કે આ એકમ લખવાનો ભૂલવાનો નહીં. હવે આપણે એવું કીધું છે કે આ કોષ્ટક સાથે સરખાવવાનું છે. તો કોષ્ટક સાથે સરખાવો. જો કે કોની સાથે આપણે 1.84 × 10⁻6 ઘાત મેચ થાય છે. તો જોશો તો તમે મેંગેનીઝ ધાતુ સાથે શું થાય છે? આ મેચ થાય છે. એનો મતલબ એમ કે આ જે ધાતુનો તાર આપ્યો છે એ ધાતુ કઈ છે? મેંગેનીઝ છે એમ આપણે કહી શકાય. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો નેક્સ્ટ દાખલાની રકમ ઉપર ધ્યાન આપીએ. રકમ પ્રમાણે આપણને આપેલું છે કે એક તાર કે જેની લંબાઈ L છે. L લંબાઈના તારનું આડછેદ કેટલું છે? એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું છે. હવે ત્યારે તેનો અવરોધ કેટલો છે? 4 ઓહમ જેટલો છે એવું આપણે કહ્યું છે. હવે એ તારની લંબાઈ શું કરી છે? અડધી એટલે કે L/2 કરી છે. અને તેનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ શું કર્યું છે? બમણું કર્યું છે. એટલે કે 2a જેટલું કરેલું છે. તો ત્યારે આપણે એનો અવરોધ કેટલો હશે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, જ્યારે એ લંબાઈ કેવી કરીએ? અડધી એટલે L/2 અને એનું આડછેદ છે એ 2a એટલે કે ડબલ કરીએ ત્યારે એનો અવરોધમાં શું ફેર થાય છે એ જોવાનું છે. તો અહીંયા ધ્યાન આપીએ. હવે આવા દાખલા એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે એટલે ધ્યાન આપજો. MCQ ટાઈપમાં પણ પૂછાય છે, ક્વેશ્ચનમાં પણ
પૂછાઈ શકે. તો 12.6 ઉદાહરણમાં આપણે રકમમાં શું શું આપેલું છે કે આપણે આપેલું છે કે જે દ્રવ્ય છે એની લંબાઈ કેટલી આપી છે? L આપી છે. તો L લંબાઈનો ધારો કે કોઈ તાર છે, તો એનું R છે એરિયા કેટલો આપ્યો છે? A જેટલો આપેલો છે. હવે ત્યારે એનો અવરોધ કેટલો કીધો છે આપણે? 4 ઓહમ જેટલો છે. તો આપણી પાસે સૂત્ર શું છે? પ્રથમ તાર માટે એટલે કે જ્યારે એની લંબાઈ L હતી અને ક્ષેત્રફળ A હતું ત્યારે એનો અવરોધ R1 આપણે ગણીએ. તો R1 કેટલો મળ્યો? R1 આપણી પાસે સૂત્ર ρ L upon A બરાબર આપણે R1 ખબર છે કેટલો છે? 4 ઓહમ જેટલો છે. તો આમે લખી દીધું કે R1 બરાબર કેટલું છે? 4 ઓહમ છે. બરાબર હું ρ L upon A લખી શકું. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ તમને શું કીધું છે કે તમારે એની લંબાઈ કેવી કરવાની છે? તો કે દ્રવ્યની લંબાઈ. હવે બીજો તાર એટલે કે એક તાર છે પણ એને શું જોઈએ છે આપણે? તાર એ હોય પણ એની લંબાઈ શું કરીએ છીએ? તો કે ડબલ કરીએ, સોરી અડધી કરીએ, L/2 એટલે કે કેવી કરી? અડધી. હવે દ્રવ્યનું R છે કેટલું લીધું છે? 2A જેટલું લીધું એટલે કે ડબલ કર્યું છે. ઓકે, ત્યારે હવે નવો મળતો અવરોધ R2 આપણે ફાઇન્ડ કરવાનો છે. તો સૂત્રમાં શું છે આપણી પાસે? R2 ρ L ની જગ્યાએ હવે મારી પાસે શું છે? L/2 છેદમાં A ની જગ્યાએ મારી પાસે શું છે? 2A. નવું ક્ષેત્રફળ 2A જેટલું છે. મેં સૂત્ર કયું યુઝ કર્યું છે? ρ L upon A. પણ L આપણી પાસે શું છે? તો કે L/2 જેટલો છે. તો અહીંયા L/2 લખ્યો. A કેટલો છે? 2A જેટલો છે. તો અમે 2A લખ્યું. હવે અહીંયા અંશનો જે છેદ છે એ ક્યાં જશે? છેદમાં જશે. તો હું આવી રીતે લખી શકું ρ L upon અહીંયા 2 * 4 A થશે. હવે આ 4 છે 1/4 ને હું થોડું સાઈડમાં લઈ લઉં, કઈ ફેર પડશે નહીં, એટલે 1/4 ρ L upon A થશે. હવે આ પોર્શન ખાલી ધ્યાન આપો. શું છે? ρ L upon A. ρ L upon A અહીંયા પણ તમને જોવા મળે છે. ρ L upon A. તો ρ L upon A બરાબર R1 લખી શકું. ρ L upon A બરાબર હમણાં આપણે જોયું શું છે? R1 છે. તો હું આની જગ્યાએ શું લખી શકું? R1 લખી શકું. ઓકે, તો મેં અહીંયા શું લખી દીધું? R. પણ R1 ની વેલ્યુ તો આપણે ખબર છે કેટલી છે? 4 ઓહમ છે. તો હું વેલ્યુ ઇનપુટ કરું. અહીંયા R1 ની જગ્યાએ હું 4 કરું. 4 કેન્સલ કરે. તો મને નવો જે અવરોધ R2 છે આપણે શું ફાઇન્ડ કરતા હતા? R2. તે R2 કેટલો મળ્યો? 1 ઓહમ જેટલો મળ્યો. શું કર્યું આપણે? લંબાઈ શું કરી? ઘટાડી અને એરિયા શું કર્યો? વધાર્યો. તો આપણે જે નવો અવરોધ છે એ પહેલા કરતા કેવો મળ્યો? ઓછો મળ્યો. પહેલા 4 ઓહમ, હવે કેટલો મળ્યો? 1 ઓહમ મળ્યો. જો માત્ર શું કર્યું હોય? લંબાઈ અડધી કરી હોય, ઓકે, તો આપણે કેવો થાય? અડધો થાય. જો માત્ર એરિયા ખાલી ડબલ કર્યો તો પણ આ શું થાય? અડધો થાય. અહીંયા બંને વસ્તુ કરી એટલે 4 ની જગ્યાએ ડાયરેક્ટ શું આવી ગયો? 1 ઓહમ આવો. હવે જે નવો તાર છે જેની લંબાઈ અડધી છે અને એરિયા વધુ છે એનો અવરોધ છે એ 1 ઓહમ જેટલો થશે. ઓકે, હવે જે આ અવરોધ છે અલગ અલગ અવરોધ એ તમને સામાન્ય રીતે કેવી રીતે વ્યવહારુ જીવનમાં યુઝ થાય છે એના માટેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.